હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા છે સવારના 4:30 અને આપણે આવી ગયા પેટ્રોલ પંપે ડીઝલ પુરાવા માટે। તો જો આપણે ગાડી ભરી છે સુરતની, અહીંયાથી ડીઝલ ટાંકો પહેલાં ફૂલ કરાવી દઈએ પછી નીકળીએ। તો મિત્રો જો આપણે સવારમાં લેટ બહુ થઈ ગયું ગાડીમાં, કેમ કે ડીઝલ લેવાનું હતું ત્યાં પંપ ઉપર ડીઝલ ન મળ્યું, બીજી જગ્યાએ પેટ્રોલ ચાલુ ન થાય, પછી બીજી જગ્યાએ ગેસમાં ડીઝલ પુરાવડાયું, એના હિસાબે બહુ લેટ થઈ ગયું। માલ ભરે છે સુરતનો અને આપણે ઘણો ટાઈમ નીકળી ગયો। હવે મને પોતે ખબર નથી કે હું કેટલા વાગે સુરતમાં પહોંચીશ। અને અત્યારે જો આપણે પહોંચી આવ્યા છીએ બરોડાના એક્સપ્રેસ વે ઉપર, જોઈ શકો છો આ છે બરોડાનો એક્સપ્રેસ વે ઉપર ચાલ્યા જઈએ છીએ। અને મિત્રો ઉતાવળ જ એટલી હતી કે કાચ પણ સાફ નથી કર્યો બરાબર। તો હવે ક્યાંક આગળ રાખીશું કરજણની આજુબાજુ ચા પાણી કરવા, તો ત્યાં આગળ પહેલાં વ્યવસ્થિત કાચ સાફ કરીશું, પેપર મારવું પડશે, પછી આગળની જર્ની ચાલુ કરીશું। અત્યારે તો કન્ટિન્યુ દબાવવી જ પડશે ગાડી, કે લેટ પણ એટલું બધું થઈ ગયું છે। તો અત્યારે બરોડા એક્સપ્રેસ ઉપર ચાલ્યા જઈએ છીએ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો। અગર વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો સુધી જોજો। આગળ ચાલ્યા જઈએ હવે। તો ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા બરોડા એક્સપ્રેસ વેના ટોલ ઉપર। કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા, અત્યારે બરોડા એક્સપ્રેસ વેનો ટોલ પાર કરીએ છીએ। તો ભાઈ જુઓ, આપણે એક્સપ્રેસ વે ઉપરથી આવી ગયા નેશનલ હાઈવે નંબર 8 ઉપર, NH8 ઉપર હવે ચાલ્યા જઈએ છીએ। અત્યારે જસ્ટ બરોડા ગોલ્ડન ચોકડી ક્રોસ કરી લીધી છે, હવે ગોલ્ડન ક્રોસ કરી અને સીધા ચાલ્યા જઈએ છીએ સુરત બાજુ। એટલે ચા પીવાની ગણતરી છે, આગળ રાખીએ ચા પાણી પીવા માટે, પછી ચા પાણી કરીએ અને પછી જર્ની સ્ટાર્ટ કરીએ આગળની, પછી હોલ્ડ કરીશું કરજણ ટોલ નાખી ફરી ચા પીવા માટે। અત્યારે શિયાળાની ઠંડી છે ને, એટલે ઠંડીમાં સવારે ચા સારી, ના પીવી હોય તો પણ 3-4 વખત ચા થઈ જાય છે સવારમાં। કંઈ નહીં, હવે ચાલે જઈએ આગળ, ચા પાણી કરીએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરી દઈએ। તો જુઓ મિત્રો, અત્યારે આપણે પહોંચી આવ્યા ભરૂચ જાડેશ્વર, ભરૂચના બ્રિજ આગળ। અને ભરૂચ ટ્રાફિક પણ એવો લાગ્યા છે, જબ્બર ટ્રાફિક થયો છે। લગભગ આપણે 15-20 મિનિટથી આ ટ્રાફિકમાં જોડીએ છીએ અને જે આગળ કેટલો ટ્રાફિક હશે એ કંઈ નક્કી જ નથી, જોઈ શકો છો। ગોવાની ગાડી છે ડુંગળી ભરેલી, અને આ અન્વય લાઈનમાં ઊભો થઈ ગયો, કેમ કે ટ્રાફિક જ એવડું છે, ક્યાં જાય બિચારા, ચારેય બાજુ ટ્રાફિક લાગેલું છે। અને આપણે વધ્યા ધીમે ધીમે આગળ, વિડીયોમાં જોડાયેલા રહેજો, બતાવું આગળ ટ્રાફિક તમને। જુઓ દોસ્તો, આ ટ્રાફિક, ટ્રાફિક અહીંયાથી વચ્ચે ઘૂસ મારી દઈએ આપણે। ભરૂચ બ્રિજ ઉપર પછી આવ્યા, આ છે ભરૂચ બ્રિજનો નજારો। અને આગળ હજી અંકલેશ્વર પ્રમાણે આમાં કેટલો ટ્રાફિક છે કે કેટલો નહીં તો ખબર નથી। આગળ આવશે ભરૂચ ટોલ પ્લાઝુ, બતાવું તમને। તો ભાઈ જો, ભરૂચ ટોલ નાકા ઉપર પહોંચી આવ્યા અને હવે ભરૂચ ટોલ નાકો ક્રોસ કરી લઈએ।
ક્રોસ કર્યા પછીનો નજારો કંઈક આ રીતે આવે ને કંઈ આઈડિયા નથી હજી વાત કરી છે હવે ટ્રાફિક ના મળે તો સારું છે જોઈએ આગળ હવે શું રહેશે તો ભાઈ જુઓ ભરૂચ પાર કરી અને અંકલેશ્વર પહેલાં પાછો ફરી ટ્રાફિક ચાલુ થઈ ગયો જોઈ શકો છો ટ્રાફિક તો મતલબ આમ ચાલુ ટ્રાફિક છે ધીમે ધીમે ચાલે છે લાઈન પણ ટાઈમ તો લાગશે જ કેટલો ટ્રાફિક છે રામ જાણે ચાલે જઈએ આગળ તો ભાઈ જુઓ જ્યાં ગાડી ખાલી કરવાની હતી ત્યાં પહોંચી આવ્યા વેલાછાથી અંદર શેઠ્ઠી કરીને ગામ છે ત્યાં અને અહીંયા આપણું આઈસર રાખી દીધું જોઈ શકો છો અને માલ કઈ રીતનો ભરે એ તમને નહોતો બતાવી શક્યો તો અત્યારે બતાવી દઉં જુઓ પાછળ કંઈક આ રીતે માલ ભરેલો છે જોઈ શકો છો તાપ આવે છે એટલે બરાબર નહીં રિઝલ્ટ આવતું હોય અને ડાલું આટલું ખુલ્લું રહ્યું હતું પાઇપ બહાર આવી ગયા હતા એના કારણે અને આપણે આઈસર ખાલી કરવાનું છે આની અંદર તો હજી માણસો આવ્યા નથી પેલા ભાઈએ કીધું માણસો આવે છે હવે જોઈએ કેટલા ટાઈમમાં માણસો આવે છે પછી ખાલી થશે ગાડી અને અત્યારે ટાઈમ વાગી ગયા છે 12:21 મતલબ 12:30 વાગવા આવ્યા અને આપણે જમવાનું પણ બાકી છે હજી ખાલી કરીને બહાર જઈએ પછી ટાઈમ રહેશે તો જમી રહીશું તો જોઈએ હજી ખાલી કરવામાં માણસો કેટલા વાગે આવે છે અને કેટલા વાગે ખાલી કરે છે બતાવું તમને જો અહીંયા આઈસર લગાવી દીધું ખાલી કરવા અને ખાલી કરવાની ચાલુ છે જો માલમાં બહુ ટાઈમ ના લાગે આ રીતે ઉતારવાનું હોય સૂતા ગાય નાખી જ દેવાના અને નીચે 20 ફૂટવાળા પાઇપ છે 1 2 3 લેબર છે 3 લેબર ખાલી કરે છે ફૂટબોલનો દડો રમતા હોય એવી રીતે ઘા કરવાનો અને આ નીચેથી ગોલ મારે એટલે સીધો આની જોડે પહોંચી જાય જો આ રીતે જ ખાલી કરવાના હોય જો આટલા તો ઉતારી પણ દીધા અને નીચે થોડા પાઇપ બાકી રહ્યા અને ઉપરના થોડા બંડલ અને આ રીતનું છે લોકેશન જે આપણે ખાલી કરવા આવ્યા એ લોકેશન આ રીતનું છે અને આ છે સુરતથી કોસંબાથી અંદર વેલાછાથી અંદર શેઠ્ઠી કરીને ગામ છે ત્યાં શેઠ્ઠી ગામ આગળ ખાલી કરીએ છીએ આપણે જો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં પછી ખાલી કરીને નીકળીએ અહીંયાથી તો ભાઈ જો આપણે ખાલી કરીને આવી ગયા હાઈવે ઉપર અને આ અંકલેશ્વર બાજુ ચાલ્યા જઈએ છીએ અને હજી આપણે જમવાનું પણ બાકી છે તો આગળ કોચંબારી અંકલેશ્વરની વચ્ચે હોટલે જમી લઈએ પછી જોઈએ રિટર્ન ભરીએ છીએ ખાલી ગઈએ છીએ બતાવું તમને બધા વિડીયોમાં બન્યા રહેજો તો ભાઈ જુઓ આપણે અંકલેશ્વર જમીને નીકળ્યા તો ઘરે આરામ કર્યો હતો અને જુઓ સામેની લાઈનમાં ટ્રાફિક અંકલેશ્વરમાં જોઈ શકો છો આવા ટ્રાફિકમાં શું ટાઈમે ગાડીઓ પહોંચે તો ફ્રેન્ડ્સ જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા બરોડા અને બરોડા ક્રોસ કરીએ છીએ અને અહીંયાથી આપણે કન્ટિન્યુ મિત્રો હવે ચાલે જ જવાનું છે સીધું ઓસ્લાલી પાર્કિંગમાં એટલે આપણે આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો
મળીએ બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.